ઓકે તો આજે પ્રોબેબિલિટી સ્ટેટિસ્ટિક્સમાં પ્રોબેબિલિટી સંભાવના એની અંદર મિક્સ ટાઈપના સમ્સ ચાલુ કરું મિક્સ એટલે કે હવે તમને અત્યાર સુધીમાં જે પણ કરાયું એ બધાનો યુઝ થાય, બધાનો ઉપયોગ થઈ જાય અને શીખતા રહેવાનું. પહેલા તો તમે લોકોએ જાતે સમ કર્યા હોય, હવે તો એવું છે કે તમે જાતે કઈ બી કર્યા હોય સમ જે મેં કરાવડાયા હોય જે ટાઈપના m/n મળે m/n મળે. તો પહેલા મને પૂછી લો છે કોઈને ડાઉટ એમાં? કારણ કે મિક્સ વાળા છે આખા જુદા જ, એમાં આપણે બહુ અલગ જ વિચારવાનું. સારું, તો એક કામ કરું છું. એક્સરસાઇઝ 1.2 સ્વાધ્યાય 1.2 માં આપણે 1 2 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે ઓડ નંબર કરીએ. આજે ત્રીજો સમ છે ને, એ ત્રીજો સમ હું જ્યારે 12th માં ભણતો હતો ત્યારથી એક્ઝામમાં આવી રાખેલું. બોર્ડની એક્ઝામમાં હું 12th માં ભણતો હતો ત્યારથી લઈને આજ સુધીમાં ધારો કે બોર્ડની એક્ઝામમાં ના આવ્યો તો સ્કૂલની એક્ઝામમાં તો આવ્યો જ હોય. એક સ્કૂલ નહીં, ઘણી બધી સ્કૂલો. બરાબર, બીજે પછી વાત કરજો બેટા. હા, તો વાંચવાનું પેજ નંબર કહું. સારું, જોશી વાંચો. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 3. બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બસ જો ઇંગ્લિશમાં વાંચ. One family is randomly selected from the families having two children. ફેમિલીઝ હેવિંગ 2 ચિલ્ડ્રન, બે બાળકો ધરાવતા એમાંથી એક ફેમિલી એકને આપણે પસંદ કરવામાં આવે છે. હવે આ બધું આગળ પછી વાંચી. પહેલા એટલું સમજવાનો ટ્રાય કરીએ કે બે બાળકો 2 ચિલ્ડ્રન હોય તે કોણ હોય છે? બોય બોય બંને બોય હોય કે પોસિબિલિટી ટોટલ જોઈ લી એમાં કઈ હોય? બંને બોય બંને છોકરા હોય. अच्छा मैंने कल राखी है लेकर मैंने कल भाई छोकरा ने बॉय क्या है અને છોકરીને ગર્લ કહેવાય. હવે મારે શીખવાડવાની જરૂર નહીં, આ તો ખાલી કહું છું. સારું, તો આ 1 2 3 અને 4 4 પોસિબિલિટી, 4 શક્યતાઓ છે. એટલે ફેમિલી કેટલી છે? One family is selected from how many families? એવું નહીં કીધું સાહેબ, એવું થોડી કીધું કેટલી ફેમિલી છે. એક ફેમિલી છે જેમાં બે છોકરાઓ છે. છોકરાઓ એટલે બોય નહીં, બાળક. બાળક શબ્દ વાપરાય. ચિલ્ડ્રન તે બે કયા હોય સાહેબ? 8 માં બીજું કોઈ પોસિબલ જ નથી. ટોટલ 4 પોસિબિલિટી. n = 4. આટલું તો બધાને ખબર. ચલો હવે આગળ વાંચીએ. બોલો. આ કુટુંબના બે બાળકો પૈકી એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. છોકરો હોય. આગળ વાંચીએ. એક કુટુંબ રોધી. અચ્છા એવું છે. પણ શું શોધવાનું છે એ ના આવ્યું હજી સુધી. વાંચી લે આગળ બીજું. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય અને તેની સંભાવના શોધો. સારું, વાંચ. Find the probability that one child is a girl and one child is a boy. ફાઇન્ડ પ્રોબેબિલિટી, સંભાવના શોધો. એક છોકરો હોય અને એક છોકરી. ફાઇન્ડ પ્રોબેબિલિટી, સંભાવના શોધો. એક છોકરો એક છોકરી. ચલો બીજું શોધો. At
At least one child is a girl among the two children of the selected family. At least one Child is a girl. girl. ઓછામાં ઓછું ઓછામાં ઓછી એક છોકરી હોવી જોઈએ. આની સંભાવના શું? ફાઇન્ડ પ્રોબેબિલિટી. ટોટલ પોસિબિલિટી તો ખબર જ છે 4. એમાં તો કશું કહેવાનું રહેતું નથી. કોઈ ડાઉટ છે કોઈ? સારું, તો હવે આપણે લખવાનું કેવી રીતે સમજો? સર 2 children, બે બાળકો, 2 children, બે બાળકો હોય એની ટોટલ પોસિબિલિટી, કુલ શક્યતાઓ આટલી, જેને આપણે n = 4 લઈએ. પછી 1 લખવાનું. તમારે કોઈ સપોઝ ધારો કે એક બાળક છોકરો અને એક બાળક છોકરી હોય. સપોઝ one child is boy and another is girl, is denoted by a. એક છોકરો હોય અને એક છોકરી હોય એને આપણે a કહીએ છીએ. ધારો કે એટલું લખવાનું a કહીએ તો આ બરાબર a હોય. તો a ની અંદર કેટલા? આમાંથી 3 છે. બે છે. પહેલો છોકરો, બીજી છોકરી, પહેલી છોકરી, બીજો છોકરો. તો સર બે એવા છે. ખ્યાલ આવે છે કોન્સેપ્ટથી? આગળ જઈએ તો આને કહેવાય m. આને કહેવાય m. Now I need probability of a. It's a only. આ ઘટના a છે, એની સંભાવના બાકી. તો આગળ લખવાનું probability of a is equal to m upon n. m ડાયરેક્ટ to 2 upon n. n is equal to 4. તો આને તમે આવડે 2 * 4 પહેલું 4 1/2. અમારો આન્સર. કોઈ કે સાહેબ મેરો નહીં કરવો, આવું કરી શકો છો. 1/2 is equal to 0.5. એટલે સીધું 2/4 કરીને આન્સર આવી જાય. અને આનું કરવાની જરૂર નથી. જેને સારા માર્ક્સ જોઈએ છે એ 1/2 રાખજો. 1/2 રાખજો. 2/4 ના રાખતા. 1/2 સુધી એટલે ફેક્ટર કરીને અવયવ ઉપર નીચે જે કેન્સલ થતા હોય કેન્સલ કરીને પછી આગળ લખો. બોલો કોને ખબર નથી પડતી લખવાની મેથડ? એક જ વાર શીખવાડીશ, પાછી સીધું આન્સર પર લખવાની મેથડ. જે બી ક્વેશ્ચન છે લખો. સપોઝ ધીસ ઇઝ a, એને આપણે a કહીએ, અને b. બીજું લખીએ એટ લીસ્ટ વન ગર્લ, ઓછામાં ઓછી એક છોકરી હોય, એને આપણે એઝ્યુમ કરી લઈએ b. બી વાળા કેટલા? કયા કયા? બીજી, જીબી અને જીજી. પેલા 3 શબ્દ છે. એટ લીસ્ટ વન ગર્લ, એક તો છોકરી હોવી જ જોઈએ. તો 2 હોય તો ચાલે ના છે? સિમ્પલ. 1 અને 2. આ 1 અને આ 2 બંને મળે. સપોઝ એટ લીસ્ટ વન ગર્લ, ધારો કે ઓછામાં ઓછી એક છોકરી હોય એને બી કહેવાય. બી કહેવાય તો શું? બી માં કયા કયા? તો ત્યાં 1, 2 અને 3. અને આગળ is equal to m. Now probability, સંભાવના. probability of b. આ b છે અને આ probability of b છે. આ b એની સંભાવના. b ની સંભાવના. એમાં કોને is equal to 3 divided by 4. આમાં કશું કેન્સલ થાય એવું નથી. આ આન્સર. અચ્છા, કેલ્સીમાં 3/4 કરો 0.75 લખી શકાય. 110% લખી શકાય.
ખોટું નથી. પણ આપણે કઈ રીતે લખવાનું? આવું લખવાનું, પછી આનું કઈ લખવાનું 100 વાળા. પેલા આમ નાનું કરવાનું, જો થતું આવી જાય પછી આ લખવાનું. બંનેમાંથી જે ચેક કર આપણે. બોલો કઈ ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર થાય? તો આને મિક્સ ટાઈપના સમજો. મિક્સ પણ આવું પૂછાય નહીં ને એવું બને જ નહીં. આવા હોય જ. કારણ કે પેપરને ઈઝી કાઢવું હોય અને મીડિયમ કાઢવાનું હોય અને હાર્ડ કાઢવાનું. આ રીતે 3 સ્ટેપમાં પેપર નીકળે. એ 3 સ્ટેપમાં કાઢવા માટે આવો એક સમ મૂકવો જ પડે. પ્રોબેબિલિટીમાં 12 માર્ક્સ છે, 12 માર્કનો ચેપ્ટર છે, તેમાં આ રીતે કરવું પડે. હવે તો પેપર સ્ટાઇલ બદલાશે, એટલે બદલાશે એટલે જોરદાર બેનિફિટ થશે. હવે પહેલા 30 માર્ક્સ છે, દમ કાઢ નાખશે એ વાત કે જેટલા ઈઝી લાગે ને એમસીક્યુ ઈઝી લાગતા હોય તો સાહેબ એ જ તમને હેરાન કરે કે નહીં કરવા દો. આપણે જોરદાર પ્રેક્ટિસ કરીશું માટે મેં છે ને ઓલું છેલ્લે રાખ્યું છે. એકવાર કોર્સ પતી જવા દે એટલે તમારા આખા કોર્સમાં તમને શું આવે એ ખબર પડે કે એમાંથી નાનું કેવી રીતે નીકળે. એની મહેનત બાકી જ છે. લોકો દિવાળી પછી આવવાનું બંધ કરી દે, કરવા દો. રિયલ પ્રેક્ટિસ તો દિવાળી પછી જ થાય. બંધ કરવા વાળા એ એડજસ્ટમેન્ટ વાળા હોય, એમને ત્યાં સેટિંગ ચાલુ હોય, એ લોકો કરે રાખે પ્રેક્ટિસ. આપણે અહીંયા પ્રેક્ટિસ કરવાની. ચલો આ બે સમ થઈ ગયા બરાબર. એટલે આ બંનેના 2 માર્ક્સ થાય, 3 માર્ક્સમાં પણ આવે. ભાઈ ચલો આગળ જઈએ. એના પછીના સમની વાત કરીએ જે આપણે કરવું. फाइव नंबर सम मारे नहीं कराया बराबर ने के करावे बाकी जे तो एक आ सम करिए હું તમને ઈઝી સમ વાળા આજે બતાવી રહ્યો છું કે આ સમ ઈઝી કહેવાય. જે આખું ચેપ્ટર નહીં છોડવાનું. કોઈ કેમ સાહેબ આપણે આ પ્રોબેબિલિટી છોડ દેવાનું, તો આખું ચેપ્ટર નહીં છોડવાનું, અમુક જ વસ્તુ છોડવાની. આ બધા સમ તો કરવાના જે મેં ફર્સ્ટ પાર્ટ કરાવ્યો અને સેકન્ડ પાર્ટ કરાવ્યો એને છોડવાનું નહીં. પછી આવા સમ હોય એને છોડવાનું નહીં. કારણ કે એક્ઝામમાં બધો ટાઈપનું પૂછાય છે. એમાં ઓલું 4 માર્કનું છોડો, બીજું તો લખો 8 માર્કનું જે ઈઝી હોય. સમ નંબર 5 કરીએ. ચલો આપણે સમ નંબર 5 કરીએ. દાખલા નંબર 5 બરાબર. ઇંગ્લિશમાં મહર્ષિ ચાલુ. The sample space for a random experiment of selecting number is union equals to 1, 2, 3 to 120. કેતન And એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ u 1 2 3 થી 120 છે. all the u is equal to 1 2 3 up to 120. 1 થી 120 છે. તો આપણને એટલી તો ખબર પડી સર અહીંયા n બરાબર 120 થાય. એમાં તો કોઈ પ્રોબ્લેમ છે બરાબર. આગળ and all the outcomes in the sample space are equiprobable. Find the probability that the number is બસ ઇક્વિપ્રોબેબલ. અને આ નિર્દેશ અવકાશના પરિણામો સમસંભાવી છે. એટલે આમાંથી હું સિલેક્શન કરું ને આ બધી નંબર આવે, આ બધા નંબર આપણને મળે એની પ્રોબેબિલિટી ઇક્વિપ્રોબેબલ સમસંભાવી એટલે બધાને સરખો ચાન્સ. ધારો કે તમને લોકોને અહીંયા જ્યારે એક્ઝામનું પેપર આપવામાં આવે છે તો તમને એવું કહેવાય છે એ તારે 20 માર્કનું નહીં લખવાનું તો કહેવાય બધાને સરખો ચાન્સ મળે છે 100 લાવવાનો બરાબર. તમે લાવો ના લાવો એ તમારી મરજી. એ રીતે અહીંયા પણ આ બધાને સિલેક્ટ થવાનો, પસંદ થવાનો સરખો ચાન્સ મળે છે. ઇક્વિપ્રોબેબલ સમસંભાવી આ શબ્દ યાદ રાખજો. સ્ટુડન્ટ સમજો
આની આદત છે ને ઓલું લઈને બેસવાની છે જ નહીં કે પહેલા ઓલા શબ્દો સમજો પેલા આને શું કહેવાય પેલા સમ્મા કરાવો થોડું જુદું ચાલશે પણ એટલી બધી વસ્તુ ક્લિયર હશે કે જે બહુ કામની હશે સમની સાથે પછી તમને ઓલી નાની નાની વસ્તુઓ પર લઈ જઈશ એ નાની નાની વસ્તુઓ છે બહુ જ કામની ચાલ ઠીક છે આગળ ચાલો Find the probability that the number selected is a multiple of 3. ત્રણની ગુણક હોય મલ્ટીપલ ઓફ 3 ત્રણની ગુણક મલ્ટીપલ ઓફ 3 એટલે આપણે 3 નું ટેબલ બોલવાનું છે 3 નો ઘડિયો 3 નો ગુણક એટલે 3 નો ઘડિયો ટેબલ ઓફ 3 મલ્ટીપલ ઓફ 3 એવી કેટલી છે વસ્તુ 120 માં 3 વાળા આવતા હોય એવું આપણે પૂછે બરાબર પછી વાત કરીએ શાંતિ ઉતાવળ સેકન્ડ ક્વેશ્ચન Not a multiple of 3. ત્રણની ગુણક ન હોય not multiple of 3 ત્રણની ગુણક ના હોય પછી A multiple of 4. ચારની ગુણક હોય મલ્ટીપલ ઓફ 4 ચારની ગુણક Not a multiple of 4. ચારની ગુણક ન હોય નોટ બોથ ચાર ના હોય પછી A multiple of both 3 and 4. ત્રણ અને ચારની બંનેની ગુણક હોય 3 and 4 ચાર અને 3 બંનેની હોય બંનેની મલ્ટીપલ હોય ગુણક હોય નેક્સ્ટ Plus. હવે આપણે શું કરવાનું છે પાછળ આપણે શું કરવાનું છે ધ્યાન સમજ તો પહેલા u n = 120 એ તો આપણને મળી એમાં તો કોઈ ચિંતા નથી હવે વાત આવે છે મલ્ટીપલ ઓફ 3 ત્રણની ગુણક હોય તો 3 નું ટેબલ બોલવાનું સ્ટાર્ટ કરીએ 3 નો ઘડિયો બોલવાનું સ્ટાર્ટ કરીએ અહીંયા હું લખું સપોઝ કે મલ્ટીપલ ઓફ 3 ત્રણની ગુણક હોય એને આપણે a કહીએ તો a બરાબર આપણે અલગ અલગ લખતા જઈએ 3, 9, 6, હવે ક્યાં સુધી જશે 120 સુધી 120 સુધી જશે હવે સાંભળજો સ્ટુડન્ટ શું કહેવા માંગુ છું બહુ ધ્યાનથી સમજજો વાત કારણ કે જે હું ટ્વિસ્ટ કરવાનો છું ને એ પછી કરીશ અત્યારે તમને કોન્સેપ્ટ સમજાવું ને જ્યારે ટ્વિસ્ટ કરું ત્યારે એ યાદ આવવું જોઈએ તમે ત્રણનું ટેબલ બોલો તો 120 સુધી જવાનું છે એવું આપણને કારણ કે આ તો કેટલા બધા લખવાનું બધા નહીં લખવાનું તો છેલ્લું કયું હશે તો આપણે છેલ્લું છે ને અહીંયા 120 છે તો 120 હોય જ એવું જરૂરી નથી બરાબર તમારે શું કરવાનું આ 120 120 ને ડિવાઇડ બાય 3 ભાગ્યા 3 કરી જોવાનું પરફેક્ટ આન્સર આવે છે 40 40 આવે છે તો એનાથી ડિવાઇડ થાય છે એટલે મલ્ટીપલ હોય જ જે ડિવાઇડ થતું હોય ભાગાકાર થતો હોય એનો મતલબ ગુણાકાર બી થતો જ હોય એટલે એ આપણને ખબર પડી 120 હોય અમુક વાર કેવું આ અહીંયા 119 119 હોય તો ના આવે તો 118 ને કરી જુઓ 118 તો એના આવે 117 ને કરી જુઓ તો આવી જશે 117 ડિવાઇડ બાય 3 કરો આવી જશે આ હવે પડી તો એ વખતે તમારે અહીંયા 117 લખવું પડે 117 જેવું લખવું પડે આ ખબર પડી ગઈ અચ્છા આટલામાં કોઈ ડાઉટ અચ્છા હવે વાત આવે સર તો આવું કેટલા છે આવા કેટલા બને એ આપણને કેવી રીતે ખબર પડે હવે છેલ્લું ડિજિટ હોય ને એને ડિવાઇડ બાય 3 કરવાનું છેલ્લાને ભાગ્યા 3 કરી જો આન્સર આવે છે 40 તો છેલ્લું 40 એ મારો એમ કહેવાય એ મારા માટે એમ કહેવાય પણ આવું ક્યારે કહેવાય સુધાર વખતે હું છેલ્લા ડિવાઇડ કરો આન્સર આવે એમ જ હોય ના હોય અહીંયા 1 થી ચાલુ થાય
1 થી 120 1 to 120 એવી સિચ્યુએશન છે. અને જ્યારે 1 to 120 હોય ને તો જ છેલ્લાને ડિવાઈડ કરીને આન્સર આવે વાળો એમ હોય, નહીં તો એમ ના હોય. અહીંયા સપોઝ 20 થી ચાલુ થતું હોય, શું કરો તો 140 હોય, 1 to 20 વાળા નીકળી ગયા. હવે એમાં 3 ના હોય, 6 ના હોય, 9 9 12 15 18 ના હોય, ત્યારે આ 40 આન્સર ના આવે. ખ્યાલ આવ્યો છે શું? તો કોન્સેપ્ટ સમજો, સમને નહીં. કોન્સેપ્ટ ક્લિયર કરો કે શું કહેવા માંગે છે. આ કાવડી વિશે છેલ્લા નિવેડ તો આવી જાય એટલે આપણે હું પૂછે જ નહીં આવે. પછી કહેજો સાહેબ તમે આવું શીખવાડ્યું, મેં એવું નહોતું શીખવાડ્યું, મેં આવું શીખવાડ્યું. ક્યારે આવે? 1 2 હોય તો, 1 થી ચાલુ થતું હોય તો, વચ્ચેથી ચાલુ થતું હોય તો આ રીતે મળે નહીં. અચ્છા, હવે તો સિમ્પલ છે. પ્રોબેબિલિટી ઓફ A, પ્રોબેબિલિટી ઓફ A ની સંભાવના બરાબર m upon n. સર m is equal to 40 અને n is equal to 120 અને કેન્સલ કરીએ 4 3 1/3 1/3 જવાબ. પતી ગઈ વાત. સિમ્પલ. કોને ડાઉટ છે? બોલ બેટા. લખ્યા ને 40 વાર લખવાના એવું કે ના નહીં લખવા. આવી રીતે અલાઉડ છે. એ લોકો નથી લખતા, આપણે શું કરવાનું? ખબર અમુકમાં તો પણ હા સ્ટાર્ટિંગ અને એન્ડિંગ હોવું જરૂરી. આમ ડેશ ડેશ નહીં, એન્ડ કર્યું છે એટલે તો મેં કીધું કે 117 લખાય. જો અહીંયા 119 હોત તો છેલ્લું લખવું જરૂરી. ખબર આ કે 40 છે આપણે ખબર. ચાલો બીજા કોઈ આવું છે આગળ જોઈએ. હવે અહીંયા કે છે નોટ અ મલ્ટીપલ ઓફ 3. તો સ્ટુડન્ટ આપણી જોડે ઓપ્શન છે, ફરી લખવાની કે શું? આ a છે, હવે એ નથી એટલે a ડેશ. તો અહીંયા લખવાનું પ્રોબેબિલિટી ઓફ a ડેશ. આ બ્લુ રાખો, બ્લુ રાખી એટલે ખબર પડે એનો ડેશ. a સિવાયનો નોટ અ મલ્ટીપલ ઓફ 3. 3 નહીં, આ 3 વાળાને a કહીએ તો 3 ના હોય અને આપણે a ડેશ કહીએ. તો ડાયરેક્ટ પ્રોબેબિલિટી ઓફ a ડેશ ફાઇન્ડ કરો. હવે વિચારો છો a ડેશ. તો a ડેશ ની ફોર્મ્યુલા તો ખબર છે આપણે 1 માઈનસ પહેલો પાર્ટ ફર્સ્ટ પાર્ટ જે કરાવે સ્ટુડન્ટ. હવે જે બી આવશે ને બધાનું મિક્સ આવશે. એટલે પહેલા પાર્ટમાં આપણે 1 માઈનસ કરીને શીખ્યા અને આગળ આવી ગયું. એવું માનો 1 છે, એવું માની 1 માઈનસ પ્રોબેબિલિટી ઓફ a ની સંભાવના. હવે આનો આન્સર તો છે મારી જોડે સર. આ જો 1/3 અહીંયા લખાય 1 માઈનસ 1/3 3 1 3 3 3 માઈનસ 1 2 2/3 આન્સર. આ થઈ ગયો આનો આન્સર. આના માટે ફરીથી ફેવરેબલ આઉટકમ લખવાની જરૂર નથી, જોઈતા પરિણામો લખવાની જરૂર નથી. અલાઉડ છે કારણ કે આપણી જોડે રિઝલ્ટ છે, ફોર્મ્યુલા છે. સેમ સિચ્યુએશન આના મલ્ટીપલ ઓફ 4 4 ની ગુણક. અહીંયા સપોઝ બી આમાં પહેલો અમુક લોકો હોય ને આ એઝ્યુમ કરવાની મજા આવી ગઈ. આ હોય તો કે a, આ હોય તો બી, આ હોય તો c, તો ખોટું પડે. એનો મતલબ તને ખબર નહીં પડતી કે આ a છે તારી a ડેશ છે. આપણે શીખવાનું જ એવું છે. a b c d ચાલુ ન કરી દેવાનું. ચલો તો મલ્ટીપલ ઓફ 4 4 ની ગુણક b. તો 4 વાળા લખવાનું ચાલુ કરો. 4 નું ટેબલ બોલવાનું. હવે છેલ્લે 120 સુધી જાય. આને ડિવાઇડ બાય 4 કરો એટલે આન્સર આવે 30. 30 એટલે n. 30 એટલે n 30. બરાબર? કોઈ ડાઉટ છે એમાં?
in short m is equal to 30 આ આપણને m મળ્યો કોના માટે b માટે so probability of b તો m upon n આપણે શીખેલા જ છીએ તો આના માટે તો m છે આપણા માટે 30 divided by 120 ભાઈ અવાજ બંધ ધ્યાન નહીં આવે 1/4 અધી ગયો આન્સર ખ્યાલ આવે છે ચલો પછી નોટ અ મલ્ટીપલ ઓફ 4 વાળો ના જોઈએ આ 4 વાળો છે ના જોઈએ તો pb ડેશ बराबर अच्छा तो 1 માંથી માઈનસ कर दो 1 minus 1/4 4 minus 1/4 અને બીજું એક સિમ્પલ કહું છું સ્ટુડન્ટ્સ જ્યારે 1 માંથી માઈનસ કરવું હોય ને ક્યારે કારણ કે આને 1 માંથી માઈનસ કરવું 1 માંથી બાદ કરવું તો 3 નીચે છે એમાંથી ઉપર વાળું 1 માઈનસ કર એટલે ઉપર જે હોય માઈનસ કર 3 minus 1 કેટલા થાય 2 આન્સર 2/3 પછી અહીંયા જો અહીંયા 1/4 છે આ નીચે 4 છે 4 માંથી આ ઉપર વાળી વેલ્યુ માઈનસ કરો 3/4 આન્સર એવું છે જ્યારે પણ 1 માંથી માઈનસ કરવું તો આવું ફિક્સ હવે વાત આવે લાસ્ટ 3 and 4 3 અને 4 બંનેનો ગુણક બંનેનું મલ્ટીપ્લિકેશન બોથ હવે પ્રોબેબિલિટી ની અંદર ઇન્ટરસેક્શન યુનિયન ગુણાકાર સરવાળો મલ્ટીપ્લિકેશન એન્ડ એડિશન આ છેદગણ છે આ યોગગણ છે ઇન્ટરસેક્શન એન્ડ યુનિયન મલ્ટીપ્લિકેશન એડિશન ગુણાકાર સરવાળો તો કયા શબ્દ છે કયા એવા વર્ડ છે કે જેનાથી આપણે થાય આના માટે એન્ડ ઓન એન્ડ અને આના માટે ઓર અથવા આવું છે હવે તમે અહીંયા જોજો એ 3 and 4 બંને બોથ એટલે મલ્ટીપ્લિકેશન હાથ ગુણાકાર હવે 4 3 are 12 થાય તો 12 નું ટેબલ બોલો 12 નું ટેબલ બોલો ગયો બોલો એટલે સીધું એને આપણે કહીએ છીએ એવું કહેવાય ના સાંભળજો હવે સર 3 વાળું આ હતું મલ્ટીપલ ઓફ 3 એટલે કે હતું સર b વાળું આ હતું મલ્ટીપલ ઓફ 4 b હતું અને c નહીં કહેવાનું A intersection B એટલે આ શીખવાડ્યું મેં તમને પહેલા જ કીધું કે આજનો જે સમ લેવા જઈ રહ્યો ને એમાં તમને લોકોને પહેલું પાર્ટ કમલ સરનો ફર્સ્ટ પાર્ટ સેકન્ડ પાર્ટ એનો યુટિલાઇઝેશન કેવી રીતે થાય યુઝ કેવી રીતે થશે એને શીખી રહ્યા છે અને જો આવડી ગયું તો તમને 70% ચેપ્ટર આવડી જશે 30% એવા છે જેમાં તમને થોડુંક અલગ અલગ વિચારો આવે ને પ્રમાણ સામ કરવું પડે એવું કરાઈશ આટલું આવડી ગયું ને તો 12 માંથી 7 8 માં ફિક્સ એટલા તો ફિક્સ કરીએ જેમાં ક્યાંય વધારે મહેનત નથી કરવાની મહેનત વાળા અલગ છે તો A and B તો 12 વાળા લખીએ ક્યાં સુધી જાય 120 છેલ્લું 120 છે ને ડિવાઇડ બાય 12 થાય 120 divided by 12 એટલે 10 m is equal to 10 m બરાબર 10 આવે આની probability of A intersection B is equal to m upon n m is equal to 10 n is equal to 120 1 upon 1 એક ભાગ્યા 12 જવાબ અને અહીંયા વાળો સમ 110% પૂરો થાય છે હા બેટા બોલો intersection B is equal to P of A into P of B वाली फॉर्मूला લાગી છે ઇન્ડિપેન્ડન્ટ હોય તો
આ લાગી શકે. એમને એમ કરો તો બી થઈ જશે. જો આ a છે 1/3 અને આ b છે 1/4. 1/3 into 1/4 ડાયરેક્ટ આન્સર લખી શકાય. કેમ? આ ઇન્ડિપેન્ડન્ટ છે. સ્વતંત્ર ઘટનાઓ હોય આપણે શીખ્યા હતા ફર્સ્ટ પાર્ટમાં છેલ્લે મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ એન્ડ એક્ઝિસ્ટિવ ઇવેન્ટ, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. ગુજરાતીમાં કહીએ તો નિવારક અને નિષેધ ઘટનાઓ, સ્વતંત્ર ઘટનાઓ. બરાબર. જ્યારે સ્વતંત્ર હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય ત્યારે આપણે આની ફોર્મ્યુલા શીખીએ છીએ. P of A intersection B is equal to P of A into P of B. યાદ કરો. તો જે કેતા કહે છે ને એ આ સેકન્ડ મેથડ મેથેમેટિક્સ બધે એપ્લિકેબલ. હવે તમે વિચારો આ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે તો છે જ ને. આપણે એવું થાય 3 સિલેક્ટ થાય તો 4 સિલેક્ટ થાય. એકબીજા પર ડિપેન્ડ છે, ઇન્ડિપેન્ડન્ટ જ છે. તો આવી મેથડ પણ થાય. PA is equal to 1/3 એનો આન્સર છે કે નહીં? મલ્ટીપ્લાય 1/4 છે કે નહીં? કરો મલ્ટીપ્લિકેશન 1/12 is to answer. હવે આવો વિચાર આવે ક્યારે? અચ્છા પહેલા જેન્યુઅલી પૂછું, ખબર હતી કે ખાલી વિચાર કરીને કીધું? તો આવી ગયું મગજમાં, એના ઉપરથી જાવ છે શીખવાડ્યું. ઓકે, અને ખબર હતી એવું નથી ને? સારું. તો સ્ટુડન્ટ્સ આ વસ્તુ એવી છે કે જે તમારી જોડે કરાયું તો બધાને સેમ છે. તમને એવું થવું જોઈએ સર અહીંયા તમે a' વાપરો છો તો અહીંયા કેમ ઇન્ટરસેક્શન વાળી નહીં વાપરતા? થવું જોઈએ તું નહીં. અહીંયા તમે કીધું a' ની સીધી વાપરી લો, લખવાની જરૂર નહીં. અહીંયા ઇન્ટરસેક્શનમાં છેદગણમાં પણ સીધી વાપરો. આપેલું તો છે બધાને ઇન્ટરસેક્શન ની નહીં ફોર્મ્યુલા છે જ. આવડે છે કે નહીં? એટલે આન્સર આવે છે. એટલે કીધું કે ફર્સ્ટ બે પાર્ટ જોરદાર આવડે ને તો પાછળ ઘણી બધી વસ્તુઓને ઈઝીલી કરી શકાય. લોકો મહેનત કરતા ફટાફટ કરવા માટે આ બધું લખવા મહેનત કરે. લખ્યા વગર સીધો આન્સર આવી જાય. બે જ વાર લખવાનું થયું. A અને B આ બે આવડે ને તો બાકીના બધા ખાલી ડેશ કરીને મલ્ટીપ્લાય કરીને સીધા આન્સર. સમ મોટો છે પણ મોટો થાય નહીં પછી નાના પતી. બોલો કોને ડાઉટ છે? ટાઈમ કેટલો બાકી? 10. એક સમ કરાવજો ખાલી, એક જ. બરાબર. હજી બેટા આમ તો ઓલું શું કહેવાય, જેને માર્ક્સ ઓછા આવતા હોય ને એને માર્ક્સ મળી જશે. પણ જે છોકરો ખરેખર સારા માર્ક્સમાં જશે, 60 અપ જશે ને એમાં, તો ABCD ના માર્ક્સ નહીં મળે. 60 અપ જ એના માટે 90 અપ જવાની જરૂર નથી. કારણ કે એ લોકો કોન્સેપ્ટ તમારા ક્લિયર છે કે નહીં એ જોવા માંગે. ખબર કે તમે A અને A' સમજી લો શકો છો. અને એલિમેન્ટરી ઇવેન્ટ કહેવાય. એ તમને ખબર તો હોવી જોઈએ એલિમેન્ટરી મળે. બાકી આન્સર તો બધાના આવી જશે. એટલે બધો ફેલ થતો હશે તો એને પાસ કરવા માર્ક્સ આપશે, બાકી નહીં. હવે સ્ટુડન્ટ્સ એક સમ છે પેજ નંબર 26 સમ નંબર 8. બરાબર. દાખલા નંબર 8. શાંતિથી મનમાં એક વખત વાંચી લો તમે. મનમાં કરશન બેટા, મનમાં વાંચો. વાંચવાનું તો છે.
મનનો અવાજ હોય એટલે હોય નહીં એમ. ચલો સ્ટુડન્ટ્સ, દીક્ષિત વાંચો. એક કુટુંબના 5 સભ્યો પતિ પત્ની અને તેમના 3 બાળકો ફેમિલી ફોટા માટે એક ઘરમાં યાદચ્છિક રીતે ગોઠવાયા છે. નીલ વાંચો. 5 members of family, husband, wife, and 3 children are randomly arranged in a row for a family photograph. કયા નંબરનો છે? Husband. ફોટો પાડવાનો ફેમિલી ફોટો. એમાં હસબન્ડ વાઈફ છે, બરાબર? બીજું કોઈ નથી. એટલે હસબન્ડ વાઈફ ને 3 છોકરાઓ. આ હસબન્ડ છે, વાઈફ છે એવું માની લો. 3 છોકરા. છોકરા કેટલા છે? છોકરો છોકરી એવું લખી લે. આપણે માનીએ ને છોકરા લઈ લો. ખર્ચો વધારે. ખર્ચો વધારે નહીં, પોપ્યુલેશન કંટ્રોલ કરતા નહીં આવતું. ખર્ચો વધારો સાચા બધા ના હોય. ચલો હવે જો આગળ વાત કરીએ. બસ એક પાછા આવી જાઓ, પાછા તમને પાછળ આવો લોચો પડે. અહીંયા હવે આ લોકોના ફોટા પાડવાના, બરાબર? એટલે ફોટો પાડવા માટે આપણે શું કે એ લાઈનમાં ઉભા રહી જાઓ, તમારો પાડીએ છે ફોટો, અહીંયા મારો પડે છે, બરાબર? ખરેખર દિલથી કહું છું, મારો ફોટો કદાચ જ કહું છું કે સ્કૂલના કોઈ પ્રોગ્રામની અંદર જ્યારે બી થતા હતા ને તો કદાચ જ કોઈ સ્ટુડન્ટ જોડે, જૂના સ્ટુડન્ટ જોડે હશે, કદાચ જ, એમ ક્યાંક કોઈ ના હોય, કોઈ સ્ટુડન્ટ સાથે ના હોય, બરાબર? અને અત્યારે કેવી પરિસ્થિતિ છે, ફોટા વગર કમલ સરસ ના હોય, બધા મોય છે. એવું કુદરતનો ખેલ છે. એમ ઇવન હું ફરવા જઉં છું, તમે જ્યારે પણ અમે લોકો ક્યાંય બી ગયા હોય ને એટલે કોઈ જોડે ના હોય કે અહીંયા ફરવા ગયા હતા આ ફોટો એમ ક્યારેક જોવા જ ના હોય. અત્યારે પરિસ્થિતિ ઊંધી છે. મને મારા સિસ્ટરનો ફોન આવ્યો, મને કે क्यों अब कैसे आ गए यूट्यूब पे सीधा, बाकी तो हमको तो फोटो भी नहीं खींचने. આ શબ્દો હતા કે ફેમિલી સાથે ફોટો જ નથી. અમે લોકો ફરવા જઈએ ત્યારે એવું કે अब पता चला यूट्यूब पे भी आ गए. શું કરીએ, ઓપ્શન જ નહોતો લોકડાઉન ની અંદર પહોંચવાનો. ઠીક છે, પાછા આવી જઈએ. બીજો ફોટો માટે લાઈનમાં ઊભા રાખવાના, હવે એરેન્જ કરવાના, સિલેક્ટ નથી કરવાના કે ચાલ એ તમારા બેનો આવશે આમ નહીં આવે એવું નહીં, બધાનો આવશે. એરેન્જ ગોઠવવાના, પરમ્યુટેશન કોમ્બિનેશન ક્રમચય સંચય 11મા ધોરણમાં શીખ્યા 11th સ્ટાન્ડર્ડ. એરેન્જમેન્ટ, પરમ્યુટેશન પી. અચ્છા આગળ વાંચી બોલો. પતિ અને Find the પત્ની probability that the husband and wife are seated next to each other. પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે છે તેની સંભાવના શોધો. ભાઈ આ બંને જુદા તો હજી નહીં, જોવા તો થઈ ગયા હોય. સ્કૂલ ખોલવા જ બસ એ મને કે તો ટેક્સ્ટબુક વાળો જ કે આ બંને જોડે બેસવું છે. બસ ભાઈ પાછા એ ફરી ગયું છે, પાછા નહીં પાછા એ જલ્દી. તો આ બંને હજી પ્લીઝ રેકોર્ડિંગ સારું છે એવું આપણે કરવું છે. અને બેસ્ટ મને ગમ્યું, ખરેખર કહું છું, ઓલા લાઈવ કરતા તો આનું રેકોર્ડિંગ જોરદાર થાય છે. હવે આ બંને જોડે બેસવા માંગે છે ફોટામાં અલગ થવાનું નહીં. તો આપણે આને એક ગ્રુપ બનાવી દઈએ. એક આ આખું ગ્રુપ ઉઠાઈ જ્યાં લઈ જાવ લઈ જાવ, બરાબર, કોઈ પ્રોબ્લેમ નહીં. આ ટોટલ તો 5 છે,
ટોટલ છે 5. તો n ટોટલ નંબર ઓફ એરેન્જમેન્ટ, કુલ ગોઠવણીઓ કેટલી થઈ શકે? 5 જણને ગોઠવવા હોય તો સર ટોટલ 5 છે, 5 માંથી 5 ને ગોઠવવા 5p5 આવું લખાય. 5 જણ છે, 5 ને p એટલે પરમ્યુટેશન, ઇંગ્લિશમાં પરમ્યુટેશન કહેવાય, ગુજરાતીમાં ગોઠવણી કહેવાય, ક્રમચય કહેવાય, ક્રમચય ગોઠવણ. પણ ક્રમચયનો ઇંગ્લિશ p થાય પરમ્યુટેશન વાળું એટલે અહીંયા p લખાય, ગુજરાતીને બી લખવાનું તો p જ છે. સો 5p5. હવે આને સોલ્વ કરવો હોય તો એક ઈઝી મેથડ છે જે તમને શીખવાડી ચૂક્યો છું. અહીંયા 5 છે ને, તો આપણે 5 ડિજિટ આંકડા પાછળ જવાનું છે. ક્યાંથી? અહીંથી ચાલુ કરવાનું, 5 આંકડા પાછળ જાઓ. 5 4 3 2 1. હવે 5 ડિજિટ તમે શું કરો? પાછળ જાઓ એટલે આન્સર આવ્યો 120. તો n = 120. તમે વિચારો 5 જણનો ફોટો પાડવો હોય અલગ અલગ ગોઠવીને અરેન્જ કરીને 120 ફોટા પડે. હવે વાત આવે છે એમાંથી ફેવરેબલ. મારે તો શું જોઈએ? આપણે ભેગા છે આમાંથી એનો ફોટો પાડવો છે. તો આ 1, આ 2, આ 3 અને આ 4. આ 4 છે. આ 4 ને ક્યાંય બી ફેરવો ચાલે કે ના છે? તો આ 2 જોડે જ રહેવાના. તો ફેવરેબલ આઉટકમ m = સર 4p4. આ 4 ને આગળ પાછળ કોઈ બી રીતે લઈ જવું હોય તો લઈ જાઓ. અચ્છા, હવે આ બંનેને આને આગળ કરજો અને પાછળ કરજો તો ચાલે કે ના ચાલે? રહેશે તો જોડે જ ને, ઓલો આગળ ઓલો આગળ. આપણે તો એને શું કીધું? બંને જોડે હોવા જોઈએ. તો 2p2 આ અંદર બી એડજસ્ટ થાય એન્ડ મલ્ટીપ્લિકેશન 2p2. તો બે પોસિબિલિટી છે એરેન્જ કરવાની, ગોઠવવાની. અને આને સોલ્વ કરીએ. 4p4 એટલે 4 3 2 1. 4 આંકડા પાછળ જવાનું, 4 ડિજિટ બેક, સ્ટાર્ટ વિથ 4. 4 થી ચાલુ કરો. 4 2 અહીંયા 2 થી ચાલુ કરો. 2 અને 1 કારણ કે 2 ડિજિટ પાછળ જવાનું. હવે આનો આન્સર બોલો. 48. આ થઈ ગયો મારો n, આ થઈ ગયો મારો m. અરે આ m અને આ n. તો આપણને m/n આને બંનેને ડિવાઈડ કરીએ એટલે પ્રોબેબિલિટી ઓફ a આગળ પાછું લખવાનું અંદર. સપોઝ a = 2 husband and wife are next to each other. આવું લખવાનું. પતિ અને પત્ની એકબીજાની પછી બેસે તો m/n. m એટલે 48 n 20. હવે આને નાનું કરવું એટલે થોડું અઘરું પડે. 5/10. No 4/5. કોઈ કે સાહેબ મૂકો ને કરો ડિવાઈડ, બોલો આન્સર. 0.4. તો આ રીતે તમે શું કરી શકો છો? આન્સર રાઈટ. કોને ડાઉટ છે? સેન્ચુરી તકલીફ છે? પાક્કું ક્લિયર ને? તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે આજનો લેક્ચર ઓવર કરીએ છીએ, પણ તમારા બધાની પ્રેક્ટિસ ચાલુ કરી દો. બધા સમ કરવાની પ્રેક્ટિસ. એમાં પહેલા ઇલસ્ટ્રેશન ઉદાહરણથી ચાલુ કરો. બધા ઉદાહરણ પતી જાય ઇલસ્ટ્રેશન પછી સ્ટાર્ટ કરો જે કરવું હોય. ઓકે, બાય બાય.